ડભોઈ નગરપાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં શરૂ કરાયેલ ડ્રેનેજ લાઇનનું કામ આજ દિન સુધી પૂર્ણ નહીં થતા લોકોને મુશ્કેલી. તંત્ર દ્વારા માટી હટાવીને રસ્તો ખુલ્લો કરવાની માંગ. ડભોઈ નગરપાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં પવિત્ર 11ના દિવસે ડ્રેનેજ લાઇનની કામગીરી કૃષ્ણ ટોકીઝ પાસે આવેલ 3 સોસાયટી પાસે કરવામાં આવતા માટીના ઢગલા એટલી હદે હતા કે દિવાળીના દિવસોમાં સોસાયટી વિસ્તારના રહીશોને બહાર અવરજવર કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી. જેમ તેમ લોકોએ દિવસો પૂરા કર્યા, પરંતુ આજ દિન સુધી એ તરફનો રસ્તો નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા અને રસ્તા પરથી માટી હટાવવામાં નહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. એક તરફ બ્રિજ તરફથી આવતા વાહનોને, બીજી તરફ ઉબડખાબડ રસ્તા પર સોસાયટી તથા અન્ય વિસ્તારમાંથી અવરજવર કરતા વાહનો અને રાહદારીઓને મુશ્કેલીમાં મુકાવવું પડે છે. છતાં પણ આ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને કોઈ જાતની પરવા નથી અને જેમ તેમ કામ કરીને જતા રહેતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેટર અને નગરપાલિકાને વારંવાર રસ્તો ખુલ્લો કરવા માટે ફોન કરી રજૂઆતો અને કાલાવાલા કરવામાં આવ્યા, છતાં પણ રસ્તો ખુલ્લો કરવામાં આવતો નથી. માટી હટાવવાનું કોન્ટ્રાક્ટરનું કામ હોવા છતાં પણ હવે આ કોન્ટ્રાક્ટરે જેમ તેમ કામ કરીને બીજે કામે માણસો લઈ ગયા અને સોસાયટીના રહીશોને જાણી જોઈને તકલીફમાં મૂકી ગયા છે તેવું વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.